મિત્રો તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. તો અમે આવી ગયા છે પેથાપુરના બહુ ઊંડા જંગલોમાં મેન વર્સિસ વાઇલ્ડ ગુજરાતી કરવા માટે, અને બહુ વધારે જ થોડા અંદર ડીપમાં જતા રહીએ. તો બતાવીએ તમને પેથાપુરમાં કેવા કેવા જંગલો છે. કેપુલજી કોઈ કહેવું તમારા જંગલો વિશે? ઓ ભાઈ ચાલુ જાણકાર છે, નિષ્ણાત છે, નિષ્ણાત અમારા જંગલોને. એમના વગર અમે અહીંયા પગ બી નથી મૂકતા. હા, એમને માં લઈને ફરવું પડે. હંગાત હું ચરું બધું છું, ચરું ચરું હોના છે ને. પેલા આ બહુ રાજાની આ શું કહેવાય, એ જે રાજાઓના મહેલ હતા. ઓ આવો એ જગ્યા હતી. પાછળ છે ને એમનો કિલ્લો છે. એવું છે. હા, તો ઝાડી ઝાખરા લીધે થોડું તલાવના આ એમનું હતું. જો આ એમની એ કરેલી સ્કોપ. જગ્યા દેખાય શું કહેવાય આના તે જડ છે. યાર આપણે કઈ બી રાખો ને એટલે પાણી પીવા માટે તળાવ બનાવ્યું છે. પાણી પીવા ના, પાણી નહીં, નાવા માટે. તો રાજા પ્રત્યેનો પ્રેમ છે. પીસીસ શોધીએ છીએ અમે. પીસીસ નવી પ્રજાતિ હોતી. જંગલમાં નવી પ્રજાતિ હોતી. જંગલમાં નવી પ્રજાતિની શોધખોળ થઈ રહી છે. એક તો મળી જશે, કોક તો આજે મળશે જ, અને હોતીને જ રહેવાનું છે આજે. એ મળ્યું કોક મળ્યું. એ બધી વસ્તુ નહીં, એવું નહીં. જંગલમાં ના હોય. અમને લાગતું હતું જંગલ સાફ હશે. આ તો બધું કોઈ કહેવા જેવું જ રહ્યું નહીં. બસ કેપુજી મોય બહુ ના જતા, નહીં મજા આવે એવી. અરે રે, જંગલમાં કોક આવી ગયું લાગે. આપણે જોઈ શકીએ છીએ બહુ મસ્ત વાતાવરણ છે. જંગલ બી સારું છે. તો અમે નિષ્ણાત ટેન્ટ બનાવવાના છીએ. હા, કેમ્પિંગ કરી દઈએ આપણે. જગ્યા બને. આ જો ભાઈ ટ્રી હાઉસ માટે પરફેક્ટ જગ્યા છે. ટ્રી પરફેક્ટ. કેમ્પિંગ બેમ્પિંગ કરવું છે હવે. ખાલી ફક્ત 5000. બસ ટેન્ટ માટે પૈસા ભેગા કરીએ, ટેન્ટ મળી જાય એટલે કરીશું. 5 કલાકના 5000. તો કેમેરા એંગલ બદલાઈ જશે. કોઈ મળ્યું કોઈ? મળી તો માં ભાઈ તારા મોઢા પર આ સ્પાઈડર વેબ ચોટ્યું. ચોકન લે. જો બહુ ખતરનાક સ્પાઈડર હતો. આ કઈડો ને તો તમે સ્પાઈડરમેન બની જાવ. દેશી કરોડિયો બની જાઓ. બહુ ટોમ હોલેન્ડ પછી તારું આગળ જવું પડશે. ટોમ હોલેન્ડ પછી તારું જ નામ આવશે, સંજય પ્રજાપતિ સ્પાઈડરમેન. આગળ ફરીથી એક્સપ્લોર કરવા જઈએ છીએ અમે જંગલ. આ જંગલમાં બહુ મોટા મોટા પ્રાણીઓ. એક હમણાં ગેડો આવશે દોડતો. એક્ટિવા લઈને ના, એક્ટિવા લઈને નહીં, ગેડો આવવાનો. હા, અમે એને બોલાયો હોય જંગલમાં. કરી રહ્યા છે જંગલ. અમે અહીંયા બોટ લગાવવાનો બી વિચાર રહ્યા છે. આ પર્સનલ તળાવ બનાવવાનો વિચાર છે અમારો. ને આટલું બધો એરિયા શાના માટે? હા, તળાવ જુઓ ખાલી કેટલું મોટું. આ તળાવની જો તમારો ના, રહેશે તો આપણે બસ ચાલુ તમે સબસ્ક્રાઇબ કરશો, તમારા વ્યૂઝ વધશે તો પછી અમે કોક કરીશું. એનો અલગથી વિડીયો બનાવીશું સ્પેશિયલ. અત્યારે ખાલી અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ જંગલને. માલિક આ જગ્યા ના જ છે. માલિક તો અમે બધા છીએ જંગલના, પણ ઓરિજિનલ માલિક આ ભાઈ જોવાય છે. તળાવની વચ્ચોવચ્ચ એક આઈલેન્ડ છે, ટાપુ. તો કન જઈ રહ્યા છીએ અમે. જો ચારે બાજુ પાણી જ છે. ચારે બાજુ પાણી. હા, આઈલેન્ડ ટાપુ નહીં, આઈલેન્ડ બોલો. આઈલેન્ડ ચકો પૈસાવાળા અમે ઇંગ્લિશમાં બોલો. પૈસાવાળા ઇંગ્લિશમાં બોલો. તો મેં ટાપુમાં આવી ગયા છીએ વચ્ચે. બતાવો દો. હા, જો પછી 2-3 બોટ લાવીશું. આપણા પર્સનલ હો, બીજા કોઈને આવવા નહીં જવાના હોય. અહીંથી જીપ લાઈન લગાવી ચોકન લઈ જાવ છે. અહીંથી જીપ લાઈન લગાવી અહીંથી પેલા ઝાડે લઈ જઈએ. પેલું રહ્યું આમ યાર એટલે એમ જીમ પછી ઓમ લગાવીએ. હા, તળાવની વચ્ચેથી જીપ લાઈન. એવું થિંક બિગ. છોકરાઓ માટે હા, જો તળાવની વચ્ચોવચ્ચ ઝાડ છે. અરે બોટલ છો ઝાડ. આ જો કોઈક નવી વસ્તુ મળી. નવી આ તો તાનસેન છે. મને લાગ્યું કોઈક સારું હશે. તો હવે થોડું આગળ જઈ રહ્યા છીએ અમે.
આજે તો તળાવને એક્સપ્લોર જ કરી નાખીશું, નવું જીવન શોધવાના છીએ ભાઈ. જુઓ ખાલી ઝાડ ઉપર નેનો નેનો ઝાડ ઉગ્યો. લે તારી આ તો વખરીની અંદર પેપડો ઉગ્યો. અલા તો એવું જ યાર. લ્યા આ એકદમ નવું છે કોક. આ એકદમ દેશી. જુઓ જુઓ આ એકદમ દેશી છે. આ વખરો છે. આવું આ તમને ક્યાંય જોવા નહીં મળે. આવું તમને સહારાના જંગલ પેલું એ કરી નાખ. થોડું એ જ વાત ડિસ્ક્રિપ તો તમારે લાઈક કરવું પડે યાર. થોડું ડિસ્ક્રિપ્શન શેર કમેન્ટ. ડિસ્ક્રિપ્શન આલજો થોડું. પેપડો ચીર જે ઉગ્યો હશે. પેપરો છે ને એમાં કેવું છે વરસાદ कमेंट करें आप लोग कमेंट करें आप गैस कीजिए. આપ ગેસ કે आप અમે તો गैस कीजिए. અમને તો ખબર છે. અમને ખબર છે. તમને ખબર હોય તો તમે તમે કોમેન્ટ કહો. કરજો. આ તમારું આલ દીધું અમે. પૂરું કામ તમને रोहन ना झाड़ में थी पेपड़ उगी પેપરો આ વસ્તુ અમારે ક્લોઝલી બતાવી પડશે. જુઓ ખાલી પેપરો શક નહીં. મેં મજાક નહીં કરતો. અમે મજાક નહીં કરતા. જો એવું હોય તો આ પોદા જોઈ લેજો. મેં એકદમ serious. શક નહીં, ઓરિજિનલ પેપરો જો. બોલ. હા એટલે આ જંગલમાં સિગ્નલ ના આવે ગયા. ચમ આવું કરો ને. સ્પેશિયલ ટાવર લઈને હંગાત ફરીએ છીએ અમે જંગલમાં સિગ્નલ આવે એના માટે. અમારી ગાડી તો પડીએ એમાં ટાવર લગાવેલું હો. અમે બધું સેટિંગ કરી દઈશું, તમે ખાલી આવો. બસ આજના બ્લોગમાં બસ આટલું જ. જંગલ એક્સપ્લોર કરી દીધું છે. બસ હવે જઈએ છીએ બહાર. ચાલો તો મળીએ બીજા બ્લોગમાં.